નથી, તપવાની જેની તૈયારી નથી, આના માટે મરવાની સહન કરવાની જેની તૈયારી નથી, આના માટે છોડવું પડે છોડવાની જેની તૈયારી નથી, એને કહીને શું? જેને આનું મહત્વ જ સમજાયું નથી અને મહત્વ નહીં સમજાય એને પ્રેમ પણ નહીં થાય. મહાત્મ્ય જ્ઞાનથી પ્રેમ થાય. એટલા માટે તો ભાગવતના કથાના પ્રારંભે ભાગવતનું મહાત્મ્ય વાંચવામાં આવે. જેમાં તમને મહત્વ બુદ્ધિ થાય એમાં પ્રેમ થાય. Who is most important person in your life? You love him. જેનું તમારા માટે અત્યંત મહત્વ છે. પતિ હોઈ શકે, દીકરો હોઈ શકે, મિત્ર હોઈ શકે, પત્ની હોઈ શકે. જેમાં મહત્વ બુદ્ધિ થાય એમાં પ્રેમ થાય. આ નિયમ છે. અને જેમાં પ્રેમ થાય એના માટે તમે તપસ્યા કરવા તૈયાર. આટલી બધી હું કામ મહેનત કરો? મારા નાના છોકરાઓ માટે. છોકરાઓ માટે પ્રેમ છે. કેમ? એમાં મહત્વ બુદ્ધિ છે. તો આટલી મહેનત કરીને મારે મારા બાળકોને સારી જિંદગી આપવી છે. આ તપસ્યા. તો જેને પ્રેમ નથી, જે તપસ્વી નથી, એને ન કહેશો અર્જુન ઇદંતે ના તપસ્કાય ના ભક્તાય કદાચન. તો શ્રીમદ ભાગવત સુખદેવજી કહે છે, જ્યારથી મારા પિતા પાસેથી હું ભણ્યો, હું જ્ઞાની તો હતો પણ કોરો કોરો જ્ઞાની હતો. ભાગવત ભણ્યાથી મારું હૃદય ભીંજાયું. ભક્તિ, જ્ઞાન ભક્તિ. ફરીથી કહું, જ્ઞાન અને ભક્તિમાં અંતર નથી. જ્ઞાનની પરિપક્વ અવસ્થાનું નામ જ ભક્તિ છે અને ભક્તિની પરાકાષ્ઠાનું નામ જ્ઞાન છે. फिर से सुनो, इस वाक्य को फिर से सुनो. ज्ञान की परिपक्व अवस्था का नाम भक्ति. ज्ञान पचवामा गरिष्ठ पदार्थ છે, हार्ड टू डाइजेस्ट. પણ એકવાર જો પચે તો એ દિવ્ય પ્રેમમાં પરિણત થાય. તો જ્ઞાનની પરિપક્વ અવસ્થા એ ભક્તિ. ઉદ્ધવમાં જ્ઞાન છે પણ અપરિપક્વ હતું, એટલે ભગવાન શ્રી કૃષ્ણ ઉદ્ધવજીને મોકલે છે પોતાનો સંદેશો લઈ ગોપીઓ પાસે કે ગચ્છોદ્ધવ વ્રજમ સૌમ્ય પિત્રોર્નવ પ્રીતિમાવહ ગોપી નામ મદ્વિયોગાધિ मत संदेशैर विमोचय. जाओ, व्रज में जाओ, मेरे माता पिता के पास मेरा संदेश पहुंचाओ. और गोपियां जो मेरे वियोग में इतनी तप रही हैं, रो रही हैं, उनको आश्वासन दो. मेरे वियोग उदधि में डूब रही है, उसका आधार बनो. जाओ मेरा संदेश लेकर. ઉદ્ધવ બૃહસ્પતિના જ્ઞાની શિષ્ય છે, પણ એનું જ્ઞાન અપરિપક્વ હતું. એટલે ભગવાને પોતાનો સંદેશો ગોપીઓને પહોંચાડવાનો છે, તારે એ કામ હોંપી અને એ બાને ઉદ્ધવને મોકલ્યા ગોપીઓ પાસે. કેમ કે ગોપીઓ એ સમય કૃષ્ણના વિયોગમાં જે એને વિરહતાપ થયો છે એ અગ્નિ છે. કોઈ પણ વસ્તુને પકાવવી હોય તો અગ્નિના સંપર્કમાં લાવવી પડે, ચૂલે ચડાવવી પડે.
એટલે ઉદ્ધવનું જ્ઞાન ગોપીઓના કૃષ્ણ વિયોગની જે અગ્નિ હતી એના સંપર્કમાં આવ્યું અને એને કારણે ઉદ્ધવનું જ્ઞાન પાક્યું. કાચા ઘઉં ન ખવાય, એની રોટલી કરીને ખવાય. કાચા ચોખા ન ચવાય, એના ભાત બનાવાય અને પકાવાય. એમ જ્ઞાન પાકે એને માટે એને અગ્નિના સંપર્કમાં લાવવું રહ્યું. તમને ખબર છે ચૈતન્ય દેવ કેટલા પ્રકાંડ પંડિત હતા? નિમાય પંડિત ને બધા ઓહો, શાસ્ત્રાર્થમાં સારા સારા પંડિતોને હરાવતા હતા અને છાતી કાઢીને ફરતા. कौन मायना का लाल है, आ जाओ शास्त्रार्थ के लिए. एवा पाका पंडित. પણ એક વાર એ જ્ઞાન પરિપક્વ થઈ ગયું ને પ્રેમમાં પલટાઈ ગયું એ જ્ઞાન, પછી બધાએ થોથા નાખી દીધા. અને પછી ભગવાન જગન્નાથની સામે ઉભા ઉભા રડતા રડતા હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. જ્ઞાનની પરિપક્વ અવસ્થા એટલે ભક્તિ, અને ભક્તિની પરાકાષ્ઠા એ જ્ઞાન. ગોપીઓમાં ભક્તિની પરાકાષ્ઠા એ જ્ઞાન દેખાય છે. આદ્ય શંકરાચાર્ય જેવા, નિમાય પંડિત જેવા, ચૈતન્ય દેવ જેવા મહાપુરુષોમાં જ્ઞાનની પરિપક્વ અવસ્થાએ ભક્તિના દર્શન થયા છે. તો ભક્તિ જ્ઞાન નહીં કछु ભેદા, ઉભય હરહી ભવ સંભવ ખેદા. તો એમ રાધા અને કૃષ્ણમાં પણ ક્યાં ભેદ છે? રાધા ભક્તિ હરિર જ્ઞાનમ તાભ્યામ યા ચ સમન્વિતા, તામ શ્રી ભાગવતીમ ગાથામ વંદે યુગલ રૂપિણી. તો જેમ યુગલ શિવ અને પાર્વતી અર્ધનારી નટેશ્વરના રૂપે પણ છે, એમ રાધા અને કૃષ્ણ યુગલ સરકાર. એક શ્લોક છે, કાંતિ સ્થિતા મૃષતિ નિંદિત શારદેન્દુર યત્રૈકતો વિલસિતામ સિતાંગ શોભામ વૃંદાવને વિકૃત યામુન ગાંગ સંગમ રાધા મુકુંદ યુગલમ તદહમ નમામિ. રાધાજી ગૌર યા તો કંચન વર્ણી, કૃષ્ણ શ્યામ. વિદ્યુત દ્યુતિ સમરાધિકા સજલ જલદ ઘનશ્યામ. પાણીથી ભરાયેલા વાદળા જેવા કૃષ્ણ, અને એ પાણીથી ભરેલા કાળા કાળા વાદળાની અંદર ચમકતી વીજળી એટલે રાધા. વિદ્યુત દ્યુતિ સમરાધિકા. કાનુડો કાળો કાળો અને રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી. છેક નવલ કિશોર, છેક નવલ કિશોરી, છેક નવલ કિશોર, છેક નવલ
કરીને જોતા, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય, મન વશ કરીને જોતા શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય, શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય, શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય, શુદ્ધ પ્રેમ જ્યાંથી થાય, અજ્ઞાની જીવ જાય, અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડું જાય દોરી, અજ્ઞાની જીવ જાય, જ્યાં મનડું જાય દોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો. છે પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે, છે પ્રેમ સર્વવ્યાપી, પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે, છે પ્રેમ સર્વવ્યાપી વહેમી જનો સુજાણે, વહેમી જનો સુજાણે, વહેમી જનો સુજાણે. અજ્ઞાનને અનાળી ઊંઘણસીને અઘોરી, અજ્ઞાનને અનાળી ઊંઘણસીને અઘોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, કાનુડો કાળો કાળો, રાધા છે ગોરી ગોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી, છે એક નવલ કિશોરી, કાનુડો કાળો કાળો. રાધા કૃષ્ણ.